Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ અકોટા બ્રિજની પાસે 2 દિવસ પહેલાં જે એક્ટિવા સળગાવવાની જે ઘટના બની હતી તેને લઈને વડોદરા પોલીસ પ્રશાસનના જોઈન્ટ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલજી સ્ટાફ સાથે પહોંચીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી। અવાવરું જગ્યાઓ પર સ્ટાફ દ્વારા ઠેર ઠેર ચેકિંગો હાથ ધરાઈ હતી, જેમાં 2 લોકો દારૂ પીધેલ હાલતમાં ઝડપાયા હતા અને અકોટા બ્રિજ ઉપર આવતા જતા વાહનોની પણ ચેકિંગ હાથ ધરાઈ હતી। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। ઉભી રાખો પૂછાને પણ જમા લઈ લો। ઉભી રાખો એમને। चेक कर लो भाई कौन है। जगह क्या जगह था વિસ્તારોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આજે અવાવરું જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજિતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે, દારૂનો પોઝેશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરું વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે। અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે, કોઈ પીધેલી હાલતમાં હોય? અમને 2 હમણાં પીધેલા મળ્યા છે અને દારૂનું પોઝેશન પણ, બિયરની પોઝેશન પણ મળ્યું છે। મેડમ, શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટને આ બધું કરવું જોઈએ? સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ, ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે, પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે, છતાં પણ આ અવાવરું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા આવીને બેસે એ સેફ નથી, એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે। If you like this video, then like, share and subscribe to Mirror Now.